ભરૂચની વાત કરીએ। ભરૂચમાં અંકલેશ્વર ખાતે જાણીતી કંપનીના ઇન્ટરવ્યુમાં ભીડ ઉમટી પડી છે। જી હા, જાણીતી કંપનીમાં માત્ર 10 જગ્યાની ભરતી હતી। જાણીતી હોટલમાં રખાયું હતું ઇન્ટરવ્યુ। થોડા સમયમાં 1800 અરજદારો ઉમટી પડ્યા હતા। ભારે ભીડ એકઠી થઈ જતા રેલિંગ તૂટી ગઈ હતી। અરજદારો માટે કોઈ સુવિધા પણ નહોતી કરવામાં આવી। તો આપ આ ભીડ જોઈ રહ્યા છો। આ ભીડ ઇન્ટરવ્યુ માટે એકઠી થયેલી છે। માત્ર કંપનીમાં 10 જેટલી ભરતીની જગ્યા હતી। જાણીતી હોટલમાં આ ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યું હતું। જો કે કંપનીને પણ જાણ નહીં હોય કે તેમની આ 10 જગ્યાની ભરતી માટે 1800 જેટલા અરજદારો અહીંયા આવી પહોંચશે। ભરૂચના અંકલેશ્વરની આ સમગ્ર ઘટના, જ્યાં જાણીતી કંપનીમાં ભરતીની પ્રક્રિયા દરમિયાન કઈ રીતે અહીંયા ઉહાપોહ મચી ગયો હતો, દ્રશ્યોમાં જોઈ શકાય છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ભરત ચુડાસમા જોડાઈ ગયા છે ફોન લાઈન પર। ભરત, ક્યાં આગળ આ ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યો હતો, જ્યાં આગળ આ પ્રકારની પરિસ્થિતિ અને તેની પાછળનું કારણ શું? ચોક્કસથી જણાવી દો, ઘણીવાર ભરૂચમાં જે ઉદ્યોગો છે તે ઓપન ઇન્ટરવ્યુ રાખતા હોય છે અને કોઈ પણ મોટી હોટલમાં આ ઇન્ટરવ્યુ થતા હોય છે। ત્યારે અંકલેશ્વરની એક હોટલમાં આ ઇન્ટરવ્યુ રાખવામાં આવેલા એક ઝઘડિયાની ખાનગી કંપની દ્વારા। અને ઇન્ટરવ્યુ દરમિયાન જે પરીક્ષાર્થીઓ હતા કે જે ઇન્ટરવ્યુ આપનાર યુવકો હતા તેની ભીડ ખૂબ જ વધી ગઈ અને 1700 થી 1800 જેટલા અરજદારો આવી ગયા હતા અને ત્યાં અફરાતફરી મચી ગઈ અને એમ કહેવાય કે એક મોટી ઘટના બનતા રહી ગઈ। જી બિલકુલથી આભાર પૂરી માહિતી માટે। તો અહીંયા જો કોઈ દુર્ઘટના સર્જાઈ હોત, અફરાતફરી મચી હોત, તો તેના માટે જવાબદાર કોણ રહે તે સૌથી મોટો સવાલ ઉઠે છે। જો કે આ દ્રશ્યો એ પણ સાબિતી પૂરે છે કે આખરે બેરોજગારી આપણા ગુજરાતમાં કેટલી છે। હજુ પણ જ્યાં માત્ર 10 જેટલી જગ્યા માટે ભરતી બહાર પડે ને ત્યાં 1800 જેટલા જે યુવાનો છે તે આ રીતે જોબ માટે પડાપડી કરતા હોય તો એ સવાલ ઉઠાવે છે।